તો કપ પેટર્ન છે ને નીચે જાય, પાછું ઉપર આવે અને પાછું ત્યાં આવીને અટકી જાય. તમને આ કપ જેવું દેખાય છે અને આ એની લાઈન છે, રેઝિસ્ટન્સ લાઈન જે આપણે વાત કરી. હવે જે સમજો કે આ 2015 છે કે 2018 છે, રાઈટ? અહીંયાથી માર્કેટ નીચે આ સ્ટોક છે જે નીચે જવા લાગ્યો અને પછી બહુ વર્ષો સુધી નીચે કન્સોલિડેટ કરતો. પછી એ સ્ટોકમાં પાછું કંઈક શું કહેવાય રીબ્રાન્ડિંગ કે રીકોલેબોરેશન કે આમ કે ને ટર્ન અરાઉન્ડ થઈ ગયું. એમાં કોઈ નવું મેનેજમેન્ટ આવી ગયું કે નવો પ્રોડક્ટ આવી ગયો કે કોઈ નવી કંપનીએ ટેક ઓવર કરી લીધો, કોઈ નવી CEO આવી ગઈ કે નવી કોઈ બેંકની પોલિસી આવી ગઈ કે ગવર્મેન્ટની પોલિસી આવી ગઈ જેનાથી એને ફાયદો થશે એટલે એ પાછી કંપની ઊભી થાય છે. તો આ બહુ બધા દિવસ પછી, બહુ બધા વર્ષો પછી જ્યારે ઊભી થાય અને પાછું એ એડવાન્સ સ્ટેજ પર આવે ને જે આપણો સમજો કે અહીંયા ભાવ હતો કે સમજો આ 500 રૂપિયાનો ભાવ હતો અને આ 500થી નીચે જઈને 100 રૂપિયા થઈ ગયો, પાછું બહુ વર્ષો પછી પાછો એનો ભાવ 500 પર આવ્યો ત્યારે આનો કપ કમ્પ્લીટ કહેવાય. હવે આ જે લાઈન છે એને આપણે કહીએ નેક લાઈન. નેક લાઈન એટલે આપણે જે લાઈન ડ્રો કરીએ જે કપને જોઈન કરે છે. આ જે પોઈન્ટ છે અહીંયા જે આગળ પેટર્ન પતે છે, જે આ કમ્પ્લીટ થાય છે એને કહેવાય રેઝોલ્યુશન પોઈન્ટ, જ્યાં પેટર્ન રેઝોલ્વ થઈ ગઈ. અને આમાં જે ટાર્ગેટ છે એ મેઇનલી એક ટાર્ગેટ તો આ જ છે, જેટલો અહીંયાનો ડેપ્થ છે એટલો જ ટાર્ગેટ ઉપરની તરફ આવશે, રાઈટ? તો એનો ટાર્ગેટ થઈ ગયો. હવે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોઈશું. હવે જેમ એક્ઝામ્પલ છે કે આ બલરામપુર ચીની છે. બલરામપુર ચીનીમાં 2006માં હતું. આપણે ધ્યાનથી જોઈએ. આપણે 2006 હતું જ્યારે અહીંયા બ્રેકઆઉટ આ લેવલ આવ્યો હતો, જે પણ એનો ભાવ છે અરાઉન્ડ 200 રૂપિયાનો ભાવ છે, 200 અહીંયા આપણું. ને પછી ઘણા વર્ષો સુધી, કેટલા બધા વર્ષો નીકળી ગયા અને પછી એકવાર અહીંયા આવ્યો હતો. જો 2017માં પાછો 200ની નજીક આવ્યો પણ બ્રેકઆઉટ નહીં થઈ ગયો. હવે આપણે સમજો એન્ટિસિપેશનમાં લઈ લઈએ, ઉતાવળમાં લઈ લઈએ તો આપણે પાછા 4 વર્ષ અટકી જશું. પણ આપણે જો બ્રેકઆઉટ થાય પછી લઈએ, જ્યાં અહીંયા 2023-21માં થયો, તો પછી 3 મહિના 4 મહિનામાં એક સાથે ઉપર જવા લાગ્યો. તમે જોવો છો આને, રાઈટ? જેટલો ટાઈમ એને આટલા વર્ષોમાં કાઢ્યો એનો ટાર્ગેટ છે ને 3-4 મહિનામાં આવી ગયો. પછી પાછું થોડો ઊભો રહીને હજી ઉપર આવ્યો. તો એ જોવું બહુ જરૂરી છે. અને તમે નીચે માર્ક કર્યું કે વોલ્યુમ વધવા લાગ્યું. બ્રેકઆઉટ થાય ને તો એક વસ્તુ બહુ જરૂરી છે કે વોલ્યુમથી થવી જોઈએ.